ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. પૂજ ગુરુદેવ શ્રીના શ્રી મુખેથી કૃપાળુદેવ શ્રીમદજીના વૈરાગ્ય પદો અને વૈરાગ્યમય જીવન 16 વર્ષની ઉંમરમાં અમૂલ્ય તત્વ વિચાર એવી અપૂર્વ રચના જગતના ધન લોલુપી અર્થ પુરુષાર્થ અને સરવાળે કામ પુરુષાર્થ એમાં રાચતા આપણને સૌને અદ્ભુત પ્રેરણા ગુરુદેવ શ્રી આપે છે. બીજું બધું જ ભૂલી જાઓ, પણ એટલું સમજો કે સમજીએ આપણે 4 પુરુષાર્થો છે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ગઈકાલનો વિષય. આપણું જીવન 99% જીવન શેની પાછળ છે? બોલીએ પ્રશાંતજી. धर्म पुरुषार्थ का कोई नामो निशानी नहीं है. आएंगे तो मंदिर दर्शन करेंगे, चले जाएंगे. दर्शन के लिए 5 मिनट और धंधा व्यापार के लिए 25 घंटे भी कम पड़ते हैं. अर्थ पुरुषार्थ पैसा. पैसो मारो परमेश्वर. केम? केम के एनाथी एसी खरीदाय, बंगलो खरीदाय, फार्म हाउस થાય. બેઉ પુરુષાર્થ વચ્ચેની સંધિ છે. આજે ધ્યાન ગયું હોય, ગુરુદેવશ્રી એક બહુ મર્મની વાત કરી. ધર્મ પુરુષાર્થ કહીને પુણ્ય કીધું અને અર્થ અને કામ પુરુષાર્થ કહીને પાપ કીધું. પુણ્યને પાપથી રહિત તું થા. ક્ષણભરમાં સ્વરૂપની પ્રાપ્તિનો એ ઉપાય છે. એમ ખ્યાલમાં આવ્યું? અચ્છા, બીજી ગજબની વાત. અમે લોકો જ્યારે આ વિષય પર સ્વાધ્યાય કરતા ત્યારે એક બહુ મર્મની વાત. પુરુષાર્થોના 4 નામ બોલો. ફરી એકવાર બોલો બધાય. બોલો સાહેબ, ભૂપતભાઈ બોલો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલું કયું છે? છેલ્લું કયું? વચ્ચેના સ્પીડ બ્રેકર છે બેઉ. બેનાબેન, એ થવા નથી દેતા. બેન શૈલાબેન, ન ધર્મના માર્ગે આવવા દે છે અને ન મોક્ષ થવા દે છે. ધર્મ અને મોક્ષની વચ્ચે રોડા. રોડા એટલે મોટી શિલા, પથ્થર. કાં સ્વાધ્યાયમાં નથી આવતા? શટર કોણ ખોલે? ઘરે વળી પાછું કહે ને, દીકરાઓ કરોડપતિ બધા, બાપુજી બાપુજી. કીધું કે નહીં આજે ગુરુદેવશ્રી? ખમ્મા ખમ્મા કરે. પાણી માગે એટલે શરબત, શરબત માગે એટલે કોફી, પંખો માગે એટલે એસી. શું કહેવા માગે છે ગુરુદેવ? પાપના પ્રપંચમાં. અર્થ પુરુષાર્થ એટલે પાપનો પ્રપંચ. પ્રપંચ એટલે ફેલાવો, વિસ્તાર. ઘણાયની તો જો શરૂઆત જ કેવી થાય. સવારે 7-8 વાગ્યાથી ધંધો ચાલુ થાય, રાત્રે 10-11-12 વાગ્યા સુધી નવરો જ નહીં થાય. પેટીઓ રળવા માટે, 2 રોટલા માટે 22 કલાક મજૂરી, કાળી મજૂરી. ભૂતાવિષ્ટ ધ્યાન. લક્ષ્મી વધી. હા, સંસાર વધ્યો. શું વધ્યું તે તો કહો. હા, ખ્યાલમાં આવ્યો? આવું છે. આજે ગુરુદેવશ્રીએ અમૂલ્ય તત્વ વિચારને બહુ યાદ કર્યા. સંસારનું વધુ અરે નરદેહને. મને બહુ વિચાર આવ્યા. આજે દર્શન પાઠ વખતે મને વિચાર આવતા હતા. દર્શન પાઠ જે બોલીએ ને આપણે, બેન શૈલાબેન, કેટલા દિલદાર થઈને બોલીએ છીએ આપણે. હા, જૈન ધર્મ વિના મને ચક્રવર્તીનું પદે નથી જોતું. સિમંદર ભગવાન જાણે છે તારો કાળજામાં છે ને કાળપ પડેલી છે. તારે તો પ્રક્ષાલમાં નથી આવતું ધંધા અને વ્યાપાર પાછળ. કેટલું ખોટું બોલે છે. શું સમજાણું? બોલો રાજુભાઈ, સાચું છે ખોટું છે બતાવો તમે. હા, કેટલો આમ બિલકુલ જાણે કે ક્ષાયિક સમ્યક દૃષ્ટિ થઈને આપણે બોલીએ છીએ.
હા, પણ એનો જે ફિલિંગ અંદરમાં આવવું જોઈએ. નહીં ચાહતા જૈન ધર્મ કે બિના ચક્રવર્તી. હાચું બોલ. ચક્રવર્તી પદ મારે જોતું નથી જો ધર્મ નહીં મળે તો. તારા અભિપ્રાયને ભગવાન જાણે છે કે નહીં? તો ભગવાનને સામે તો ખોટું જ બોલે છે. નહીં ચાહતા, વાહ. જૈન ધર્મ બિન, જૈન ધર્મ વગર શ્રદ્ધા વગર ચક્રવર્તી થવું પણ હું નથી ચાહતો. છલ છે, માયાચારી છે. હમણાં જે આપણે જે પૂજા જે, હું એમાં માથું નથી મારતો, મારું હાલે તો આમાંય નહીં આવું. ખરેખર તમને કહું, ભીડથી ભાગો ભૂપતભાઈ. ધર્મ ભીડનો માર્ગ નથી મીનાબેન, ભીડનો માર્ગ જ નથી. આ એકાંતનો માર્ગ છે. સમજ ધરાવે તે સમાજ, બાકી બધું ટોળું. બોલો વંદનાબેન, ભરતકુમારે શું કર્યું જિંદગીભર બતાવો? ધર્મ પુરુષાર્થ કેટલો અને મોક્ષ પુરુષાર્થ. મોક્ષ પુરુષાર્થ તો સાવ મીંડો, એને તો લિસ્ટમાં જ નથી. છૂટવા કોણ માગે છે? દીકરીઓ ડાઈ બાયડી સેવા કરે, ફ્લેટમાંથી નીચે આવે એટલે ડ્રાઈવર ઐરાવત હાથીની જેમ રાહ જોઈને જ ઊભો, સારથી બનીને સાહેબ 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 સાહેબને પછી દરવાજો ખોલીને આપે મોદી સાહેબની જેમ. તો જેને માન મળે, જેને અભિમાન મળે, માન ન હોત તો મોક્ષ અહીંયા જ થાત. એમ કેમ કીધું છે જ્ઞાનીએ? બોલો, માન જો ન હોત આ ધરતી પર તો મોક્ષ અહીંયા જ થાત. ગુરુદેવશ્રીના પ્રવચનમાં એક આવે છે, 47 શક્તિઓના પ્રવચનમાં, માનના અભિમાનના બધા પૂતળા છે. હમણાં સલામી ભરો, હમણાં જય જિનેન્દ્ર કરો, પૈસાવાળાને હમણાં સલામી ભરો. તમે જુઓ, પૈસાવાળાને પૈસા તો છે, હવે બસ માન જોઈએ, માન પાન જોઈએ. માનનો ભૂખ્યો છે, ધનનો ભૂખ્યો હતો, ધન મળી ગયો, પણ હવે માન. એટલે આ 105, 6 અને 7 આ 3 ગાથાઓમાં એક જ વાત, ભાઈ તારે નિયત સમયે એક ક્ષણમાં જ તારે તત્વની પ્રાપ્તિ કરવી છે ને, અલ્પ સમય માટે કરવી છે ને. ગુરુદેવ સાહેબ કેટલું સરસ બોલ્યા, મારી પાસે ઝાઝો સમય છે નહીં મહારાજ, ભગવાન મારી જિંદગી નાની છે, ઓછો હવે આયુષ્ય બાકી છે, જંજાળ લાંબી છે, આયુષ્ય ટૂંકી છે, ટૂંકું આયુષ્ય, જંજાળ લાંબી. એમાં આમાં કેટલું થાય વિચાર કરો. હા, ઉપદેશ સિદ્ધાંત રત્નમાલામાં એક બહુ સરસ ગાથા આવે છે. ઉપદેશ સિદ્ધાંત રત્નમાલામાં શાસ્ત્રોનો પાર નથી, કાળ થોડો છે, બુદ્ધિ ઓછી છે નહીં, ઓછી છે નહીં. ખબર શું લખ્યું છે? વયમ ચુ દુમ્મેહા. દુમ્મેહા એટલે દુર્મેધ, એટલે દુર્બુદ્ધિ. એક અમારા સિનિયર વિદ્વાન છે, એના મુખેથી મેં 10-20 વખત એ દોહરાવો સાંભળ્યો જુદી જુદી જગ્યાએ. એ દર વખતે એનો અર્થ એમ જ કરે, બેન શૈલાબેન, વીરસાગરની વાત કરું છું, કે આપણે અલ્પ બુદ્ધિ, આપણે અલ્પ. મેં તો ભાઈ સાહેબ અલ્પ બુદ્ધિ નથી લખ્યો, દુર્બુદ્ધિ લખ્યું છે. બેન મીનાબેન, દુર્બુદ્ધિ જુદી વસ્તુ અને અલ્પ બુદ્ધિ જુદી વસ્તુ. જો હા, એકેન્દ્રિય વાળો પણ અલ્પ બુદ્ધિ છે, 2 ઇન્દ્રિય વાળો, 3 ઇન્દ્રિય વાળો, 4 ઇન્દ્રિય વાળો, બધા અલ્પ બુદ્ધિ છદ્મસ્ત જીવો છે, છદ્મ બુદ્ધિવાળા જીવો. પણ દુર્બુદ્ધિ આતંકવાદી છે. એ સમયસારમાં આવીને બેઠા હોય ને તોય દુર્બુદ્ધિપનાને સેવતો હોય. પોઈન્ટ સમજાણો શું કીધું? અંતો નથી સુઈણમ, શાસ્ત્રોનો અંત નથી, કાલો થોરો વયમ છે દુમ્મેહા,
કાળ બહુ થોડો છે અને આપણે બધા દુર્બુદ્ધિ છીએ. મૂળ ગાથા છે. એટલે બીજી લીટીમાં લખ્યું, એટલું જ કરી લેજો જેટલું કરવાથી આત્મહિત થાય. આત્મહિત કરવા સિવાય બીજું કંઈ કરવા જેવું નથી. આવું એમાં ગાથામાં લખ્યું છે. એ જ જવાબ આમાં આપ્યું છે. આમાં 106 અને 7 ક્ષણભરમાં સમયમાં તારે જો લાભ લેવો હોય, આત્મહિત કરવો હોય, આત્મકલ્યાણ કરવો હોય તો ભાઈ તારે વિચાર કરવું પડે. સંસારનું વધુ અરે નરદેહને હરી જો. મને ગઈકાલે એક પ્રસંગ જે ગુરુદેવશ્રી કીધો એ મને બહુ ગમ્યું, બહુ જ ગમ્યું. પહેલી વખત ધ્યાન ગયું મારું એના ઉપર. ગુરુદેવશ્રી અણવર બન્યા હતા. અરુણાબેન કોના? ફાવાભાઈના. ફાવાભાઈની ઉંમર કેવડી હતી? કોઈ બોલતા નહીં? અરુણાબેનને બોલવા દો. ગઈકાલનું પ્રવચન સાંભળ્યું હશો તો જવાબ છે તમારી પાસે. રોજનો સ્વાધ્યાય સાંભળવો જોઈએ, મિસ ન કરવો જોઈએ. ચલો, 14 વર્ષની ઉંમર ફાવાભાઈની. ગુરુદેવશ્રીની ઉંમર કેવડી? ગજબની વાત છે, 16. લગ્ન જેના થાય છે એ તો શું કીધું? 14. હા, 14 વર્ષના. ફાવાભાઈ નહીં, ફાવાભાઈ 16 વર્ષના. ફાવાભાઈ 16 વર્ષના અને ગુરુદેવશ્રીની ઉંમર 14 વર્ષની. ઊંધું છે, ઊંધું છે. ભાવાભાઈની ઉંમર 14 વર્ષની અને આ અણવર જે બન્યા એની ઉંમર વધારે 16 વર્ષની. હા બોલો, ઓછી જેની ઉંમર છે એ તો ઘોડીએ ચડેલ છે. પ્રભુતામાં પગલાં કે પ્રભુતામાંથી બહાર પગલાં, ગાંડપણું છે. હમણાં છે ને હું બેઠો તો અહીંયા ઘરે સાંભળતો હતો, ધન સંબંધી અંગે લગભગ 15-20 બધા શ્લોકો ગોતી રાખ્યા છે હમણાં ગુરુદેવને ચાલતા પ્રવચનમાં જ. એ મારા ક્ષયક્ષમની વાત, મને મહિમા જ નથી. એક એક શ્લોક વાંચો, હોશ ઉડી જાય. જે ધન પાછળ આપણે ગાંડપણું અને ઘેલછા જે છે ને, હોશ ઉડી જાય આપણી. પુણ્યના ઉદયે ધન મળે, પણ પુણ્યના ઉદયમાં જે રસ છે ને એ પાપ છે. ભૂપતભાઈ પોતાની જાહો જલાલી જોઈને જે બહુ આ મારું ઘર, આ મારી બાયડી, આ મારી ગાડી, એ જોઈ જોઈને જે હરખ 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 થાય ને, પરિગ્રહાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે, નરકનો દરવાજો છે. બહુ કડક વાતો છે, બહુ માર્મિક વાતો છે બધી. તો એ મને આ દર્શન પાઠ જ્યારે બોલતા હતા ને સવારે વિચાર આવતા હતા. આપણે બોલીએ તો છે કે નહીં ચાહતા જૈન ધર્મ કે બિના ચક્રવર્તી હોના, નહીં અખરતા જૈન ધર્મ સે સહિત. ધર્મ સાથે હું જો રહું તો દરિદ્રી પણ થવું મને ગમતું નથી. પણ જૈનોમાં બધા કરોડપતિ જ છે, કોઈ ગરીબડા તો છે જ નહીં. પોઈન્ટ સમજાય છે મારો? બોલે તો એવું, ભલે ને અમે દરિદ્રી બની રહીએ, રોટલા રળવા પણ મુશ્કેલ થાય, પણ ધર્મ અમારી પાસે છે તો અમે આનંદમાં છીએ. કહેવું કેટલું સરળ છે. બોલો નીતાબેન. ઓહો, તમે સમિતિમાં રહો, તમારું પોતાનું મકાન નથી એવું કોઈ કહી જાય ને તો 8 દિવસ ભૂખ નહીં લાગે. જે સોનગઢમાં ભૂખને ભાંગવા ગયા હોય ત્યાં 8 દિવસ ભૂખ નહીં લાગે. ઓલા કહી કેમ ગયા મને? અરે રે, આપણે કેવા હીન પુણ્યશાળી. અરે તો સોનગઢની ધરા પર પગ મૂક્યો છે, મહાભાગ્યશાળી છો. શેના મકાન અને શેના બંગલાની વાત લઈને બેઠો છે? ઘરનું મકાન. ઓલા લંડનવાળા ભીમજીભાઈ કરોડોનો બંગલો બાંધ્યો, વર્ષમાં 4 દિવસ આવે, 8 દિવસ આવે, રહે, વાત પૂરી. અને હવે તો ઉંમરે થઈ ગઈ. જેની સાથે હું 21 દિવસ રહીને આવ્યો છું, અબજોપતિ છે. મેં કીધું ભીમજીભાઈ સાચું કહો, મેં કીધું તમારા બાપ દાદાઓએ કયું નૈરોબી અને એ સિવાય ક્યાં હતા? એ પહેલાં આફ્રિકાનું પહેલું જૂનું ગામ, જ્યાંથી તેઓ નૈરોબી જ મૂળ, નૈરોબીથી પછી લંડન ગયા. નૈરોબી બોલો, પાપ કરી કરીને કરોડો કમાવ્યા, રહેવા માટે અહીંયા મકાન બનાવ્યા. મકાનમાં આવીને રહો છો કેટલા દિવસ? નિરારંભ તત્વની આરાધના માટે ઘર બનાવીને આરંભ કર્યા, પણ એ આરંભ સહિત ઘરમાં નિરારંભ તત્વની આરાધના કેટલી? શું કીધું વંદનાબેન? ફરીથી બોલું છું. નિરારંભી તત્વની આરાધના માટે આરંભ કરીને, આરંભ એટલે હિંસા, યાદ રાખજો. આરંભ કર્યા, પાપ બાંધ્યા, પાપના કામ કર્યા, મકાન બનાવવા, બરાબર? એ
પાપના ભોગે મકાન બનાવેલ એમાં રહીને નિરારંભી તત્વની આરાધના કેટલી. વરસદીમાં 4 દિવસ ગયા, 8 દિવસ ગયા, 15 દિવસ ગયા. ગુરુદેવ તો એને માટે ના પાડે છે, સોનગઢમાં આવીને નહીં રહો, સ્વભાવમાં રહો. સોનગઢ આવવાથી આત્મા પકડાય નહીં, આત્મામાં રહેવાથી આત્મા પકડાય. આવા તો આપણા ગુરુદેવ છે. મૂછે તાવ દઈને ફરે, અમારી પાસે ગાડી, અમારી પાસે બંગલો. છોટા સા તું કિતને બડે અરમાન હૈ તેરે. મને તો આવા અભિમાની જીવોને તો સામે જોવાનું મન નહીં થાય. અણગમો નહીં, કરુણા આવે, કરુણા, દયા આવે, દયા. કેટલો અભિમાનમાં ચડીને આ જીવ, ધરા પર પગ ન હોય એને. ગુરુદેવશ્રી કીધું આજે મસાનનો ફોસ્ફરસ છે, ફોસ્ફરસ. ગુરુદેવશ્રીનો શબ્દ જ મને બહુ ગમે છે, ફોસ્ફરસ છે. હા, એ ફોસ્ફરસ છે, ચમક. એ ભૂતળું નથી, રાખ છે, મળદાનું રાખ છે. એમાં પુણ્યનો વૈભવ છે શું, બહારનું બધું. એટલે યોગિંદુ દેવે પોતાના શિષ્ય, જો આવો ટૂંકો અને ટચ જવાબ આપનારા યોગિંદુ દેવ કેવા, અને આટલા જવાબમાંથી પામી જનાર પ્રભાકર ભટ્ટ કેવા. ધર્મને છોડ, અર્થને છોડ, કામને છોડ, મોક્ષને પકડ, મુક્ત સ્વભાવને પકડ. કેમ કે ધર્મ કહેતા પુણ્ય, અર્થ અને કામ કહેતા પાપ. અર્થ પુરુષાર્થ એટલે ધન, વૈભવ, પૈસાનો પુરુષાર્થ, અને એનો ફળ શું? સંયોગ. એસી, બંગલા, ગાડી. તો માણસ કેમ દોડે છે આટલો બધો? પૈસા પાછળ કેમ દોડે છે? સાઈડ બિઝનેસો કેમ કરે છે? બોલો પ્રશાંતજી, प्रवीणजी ना, प्रवीणजी. हाँ, 5-50 हज़ार की नौकरी है, संतोष नहीं होता है. ये बिल्डिंग का भी काम करेगा, कंस्ट्रक्शन का भी काम करेगा भरत भाई. और ये कंस्ट्रक्शन का काम चल रहा है होता है तो दूसरा साइड तो चालू ही है, तीसरे जमीन खरीदने की तैयारी. फिर सोनगढ़ जाकर के सर्वे भी करके आएगा, वहाँ कौन सी ज़मीन है. हाँ, भावनगर रोड के ऊपर महंगाई चल रही है कि डेवलपमेंट पालीताना रोड के ऊपर चल रही है. बराबर महंगी ज़मीन को खरीदेगा, वहाँ पैसा डालेगा. पैसा नहीं डालेगा, अपने दिमाग को खपाएगा उसमें. અને પછી એમાં 1-2 કલાક સમય મળે એટલે ગુરુદેવ ગુરુદેવ ગુરુદેવનું જ્ઞાન તને નહીં મળે. વંદનાબેન સમજો આ વાત. હા, સમ્યક દ્રષ્ટિ લક્ષ્મીની પૂજા ન કરે ભરતભાઈ. અર્થ પુરુષાર્થ ન હોય એના જીવનમાં, ભાવાર્થ પુરુષાર્થ હોય. કેમ એમ ખબર? મિથ્યા દ્રષ્ટિ લક્ષ્મીને વરે. લક્ષ્મી તો મિથ્યા દ્રષ્ટિને વરે જ નહીં, એ તો છૂટાછેડા લે એનાથી. શું કીધું? જેમ આજકાલની બધી આમ ફટાકડી ટાઈપની જે આમ કહેવાતી બાયડીઓ, આમ વર રાજા હારે નહીં ભળે, હાલો ડાયવોર્સ. એ લક્ષ્મી એવી ડાયવોર્સી વાળી છે. એ લક્ષ્મી છે ને મિથ્યા દ્રષ્ટિને વરે જ, કેમ કે લાયક જ, એ નાલાયક છે એ મિથ્યા દ્રષ્ટિ. લક્ષ્મી તો કહે અમે તો જ્ઞાનીઓને વરશું. ખરેખર તો એવું છે, ધન લક્ષ્મી જે છે ને, પૈસા સંપત્તિ, એ સમ્યક દૃષ્ટિને વરીને પુણ્ય નામ પામે છે અને પુણ્યના નામે ઓળખાય છે. મિથ્યા દ્રષ્ટિ પાસે પાત્રતા જ ક્યાં છે? એ નહીં વરે. શું સમજાણું? હું પહેલી વખત જ્યારે લંડન ગયો હતો ને, તો મેં તમને કીધું હતું લગભગ, તો હિથ્રો જ્યારે હું લેન્ડ થયો તરત જ મેં ઘરે ફોન કર્યો અહીંયા શ્રીમતીને કે બસ હું પહોંચી ગયો છું, ચિંતા નહીં કર. અને પછી ઓલા એમ્બેસી શું કહેવાય એને, ચેકિંગ હોય ને બધું, એમાં 1-1.5 કલાક બધું હા રહેવાનું હોય. પછી 1.5-2 કલાક એમાં જ ઉલટી થઈ, માથાકૂટ, તબિયત ખરાબ, 8-9 કલાકનો સફર. પછી વિજયનભાઈ સાથે વાત થઈ હતી, શીતલબેન સાથે વાત થઈ હતી. પણ એ અંદરો અંદર એ લોકોમાં ત્રણેય વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, 3 લોકો 3 ગાડી લઈને હિથ્રો ઉપર તૈયાર. અને P1, P2, P3 દેવીબેન, બોલે P1 વાળા P2 ને ફોન કરે, વિજયનભાઈ શીતલબેન ફોન કરે છે કમલભાઈને,
કે સુનિલભાઈને તેડવા ગયા છો? હા હા હું તેડવા ગયો છું. એ અમે આવ્યા છે. અને ભીમજીભાઈ કહે કે તમે લોકો આવ્યા છો? હું આવ્યો છું. અને પછી જ્યારે હિત્રોથી અમે લોકો રવાના થયા નોર્થવુડ માટે, કલાક એકનો રસ્તો, ત્રણેય ગાડી ભેગી, વચ્ચેની ગાડીમાં હું, આમ ફિલિંગ તો મને આમ તમે સમજાવે, અરે રાખ છે, ખાક છે, સના પુણ્યના ઉદય. 11 તો હાથી હતા ગુરુદેવશ્રી જ્યારે ગયા હતા, 1,00,000 માણસ હતું. પુણ્યનો મહિમા હોય ને એટલે કોણ આવ્યા છે, કોણ આવ્યા છે, કોણ આવ્યા છે. એ પાપી જીવને પુણ્યનો જ મહિમા આવે. શું કીધું? પાપીને પુણ્યનો જ મહિમા આવે. હમણાં જો તમે, હમણાં રાજુભાઈ જાહેરાત કરે મારા તરફથી 11 લાખ, બીજે દિવસે જો તરત જ વરમાળા નહીં, શું કહેવાય, સન્માનની માળા. વરમાળા તો શું, હવે લગ્ન તો થઈ ગયા, હવે શું વરમાળા? હા રાજુભાઈ, શ્રીમતીને બોલાવો, છોકરાને બોલાવો, ફલાણાને બોલાવો, ઢીકણાને બોલાવો, અને અહીંયા પછી સ્પેશિયલ કાર્યક્રમ રાખવામાં આવે. મંદિરને માનભેર 11 લાખ માતબર રાશિએ પોખાવ્યા છે રાજુભાઈએ, કાપડિયાએ. એનો આપણે માન સન્માન બધાએ કરવો જોઈએ. ઓહો હો હો હો, એના ગાલ ફૂલેલા, અને જે સન્માન કરે છે એના તો ઝાઝા ફૂલે. એક વાત પૂછું મીનાબેન, ઊંટડાઓના લગ્ન હોય, બેન બાજાવાળા કોણ હોય? ગધેડાઓ હોય. અચ્છા, ઊંટણી હોય ને, ઊંટણી વધુ કેવી લાગે? કયા બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર થઈને આવે? તૈયાર થઈને આવે તો એ લાગે કેવી? કુબડ નીકળેલી. ખબર કવિએ શું લખ્યું છે? ઉષ્ટ્રાનામ વિવાહેશુ ગર્ધભોઈ ગાયક. ઊંટડાઓના લગ્નમાં ગર્ધભો ગાયકો, એટલે ગર્ધબ ગધેડાઓ બધા ગાયક, બેન બાજાવાળા. હવે કન્યા વિદાય થઈ, સ્વાભાવિક રીતે છે, 2-5 લાખનું પેકેજ આપેલું હોય, ગધેડાઓ વખાણ કરે, અહો રૂપમ વાહ, ન ભૂતો ન ભવિષ્યથી, આવા વરરાજા અને આવી વધુ સુંદર કુબડ નીકળેલી અમે કોઈ દી જોયા નથી. બહુ હાઈ ક્લાસ, બહુ હાઈ ક્લાસ. હોય કાંઈ નહીં, કાળા ડિબાંગ વાદળા જેવા. ભાઈ રાજુ બેટા, આવા છે વખાણ બધા, કાંઈ એમાં રાખેલ નથી. તો વખાણ કેવા કરે? અહો રૂપમ. ઓલાય પછી કે અહો ધ્વનિ. અમે તો આવા સુંદર સુર તો કોઈ દી. બહુ સરસ. અંદરમાં સંસરવટ ઉતરી ગયો. હા, ગધેડાઓ ઊંટડાના વખાણ કરે, અને ઊંટડા ગધેડાને ઊંટડાની વાત નથી, અમારી તમારી વાત ચાલે છે. તમે જોજો, કોઈના પ્રસંગે જાય ને, બર્થડેનું હોય, મેરેજ એનિવર્સરીનું હોય, મકાનનું હોય, વાસ્તુનું, તો જેને એઝ એ ગેસ્ટ બોલાવ્યા હોય ને, એ ઘરના એક એક ઈંટના વખાણ કરે, એક એક બાથરૂમના વખાણ કરે, એક એક લોબીના વખાણ કરે. અહીંયા તો હવા ઉજાસ તો બહુ જ છે. યાદ રાખજે, એ હવામાં તું પેદા થવાનો છે. ઓહો, અહીંયા તો બહુ સરસ મજાની ગેલેરી, અહીંથી તો ગાર્ડન બહુ સરસ દેખાય, એ ગાર્ડનમાં તું પેદા થવાનો છે, યાદ રાખજે. ઘાસ ગમે ને તને, ફૂલો ગમે ને તને, એ તો વનસ્પતિ કાંઈક જીવના સંસ્કારો છે. એ બધું કામ પુરુષાર્થ છે. સાંભળો છો બરાબર? 4 પુરુષાર્થની વાત ચાલે છે. નામ બોલો એકવાર ફરીથી, ફટાફટ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ધર્મ થવા દેતો નથી, મોક્ષ થવા દેતો નથી. એવા વચ્ચેના જે છે ને 2, એ ગૃહસ્થ આશ્રમમાં બરાબર 24 કલાક. અર્થ, ફળમાં કામ. કામ ભોગવ્યા કરો, વિષય ભોગો ભોગવ્યા કરો, એના હાટું પૈસા કમાવ્યા કરો. પહેલાં હજારોથી કામ ચાલતું હતું, ધીમે ધીમે લાખોનો જમાનો આવ્યો, પછી કરોડોનો જમાનો આવ્યો. હવે તો 5 મીંડા, 6 મીંડા, મીંડા વધે જ રાખે, મીંડા વધે જ રાખે, મીંડા વધે જ રાખે. સુખ દુઃખ તા એક સબકા, અપના હોયા પરાયા. એક બહુ સરસ હિન્દી ગઝલ છે, બહુ બહુ મસ્ત છે. આમ કાવ્ય છે આખું. આમ મને તો કોઈ ભક્તિની જેમ હું એને સાંભળતો. એક જમાનો એવો હતો, માટીના ઘર, વડીલો, એક છત્રની નીચે, સુખ સૌના સુખ સૌના દુઃખ એકબીજા સાથે. ધીમે 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 છોકરાઓ આવ્યા. હા, બહારની બધી શિક્ષણ પદ્ધતિ વધી ગઈ.
ધીમે 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 સ્વાર્થ વૃત્તિ વધી ગઈ. અને ત્રીજી પેઢીમાં હવે તો કોઈ કિસી કા નહીં. ખ્યાલમાં આવ્યું? હવે કોઈ કોઈનો નથી. તમને લઈશ એકવાર સ્વાધ્યાયમાં જ હું લઈશ, આંખ ખુલી જાય આપણી, એટલી સરસ છે. તો ધર્મ અર્થ કામ મોક્ષ. અહીંયા તો મોક્ષ પુરુષાર્થ તો છે જ નહીં. બેન શૈલાબેન, થોડીક હજી સૂક્ષ્મ વાત છે આમાં. મોક્ષ પુરુષાર્થ એટલે વીતરાગતાનો પુરુષાર્થ, ધર્મ પુરુષાર્થ એટલે શુભ ભાવનો પુરુષાર્થ, અને અર્થ અને કામ એટલે પાપનો પુરુષાર્થ. ત્રણ વાત છે એમાં. મોક્ષ પુરુષાર્થ કહેતા વીતરાગતા, પુણ્ય પાપ રહિત દશા, અને ધર્મ પુરુષાર્થ એટલે શુભ ભાવ, અને અર્થ અને કામ પુરુષાર્થ એટલે પાપ ભાવ. તો ત્યાં આચાર્ય એમ કહે છે, તું પાપને છોડ, પુણ્યને છોડ, અને પુણ્યને પાપથી રહિત જે વીતરાગ ભાવ છે એને પકડ. એટલું જ કહેવા માગે છે. એમાં શ્રીમદજીનો જે આખો યાદ કર્યો ગુરુદેવશ્રીએ, એ બહુ જ વૈરાગ્ય પ્રેરક બધું હતું. 16 વર્ષની ઉંમરમાં કેવો વૈરાગ્ય! એક એક ઉદ્ગારો ગુરુદેવશ્રીના સાંભળવા જેવા, વાંચવા જેવા. એક ગાથા યાદ કરી હતી ગુરુદેવશ્રીએ, રત્નકરણ શ્રાવકાચાર્યની 33મી ગાથા. શ્લોક છે, ગાથા ન કહેવાય, શ્લોક. ગ્રહસ્થો મોક્ષ માર્ગસ્થો નિર્મોહો નૈવ મોહવાન અનગારો ગ્રહી શ્રેયાન નિર્મોહો મોહિનો મુને. ગ્રહસ્થો મોક્ષ માર્ગસ્થો, મોક્ષ માર્ગમાં રહેનારો ગ્રહસ્થ. નિર્મોહો, જો એ નિર્મોહી છે તો કહે છે મોહવાન અનગારો નૈવ. મોહી મુનિ કરતા નિર્મોહી ગ્રહસ્થ શ્રેષ્ઠ. શું કીધું? મોહી મુનિ કરતા નિર્મોહી ગ્રહસ્થ શ્રેષ્ઠ. સમજાય છે? નિર્મોહો મોહિનો મુને. હે, જેને દર્શન મોહ નથી એવો ગ્રહસ્થ મોક્ષ માર્ગમાં સ્થિત છે, તથા મોહી અણગાર અર્થાત મોહ સહિત ગ્રહ રહિત મુનિ મોક્ષ માર્ગી નથી. એ જ કારણે મોહી મુનિ કરતા નિર્મોહી દર્શન મોહ રહિત ગ્રહસ્થ શ્રેયાન, શ્રેષ્ઠ છે. સમ્યક્તનું પ્રકરણ છે આ બધું. આજે ગુરુદેવશ્રી કીધું બહુ સરસ. બહારના બધા લૌકિક વધી ગયા, દુનિયાને લોકને સમ્યક્તનો, એમ બોલ્યા, સમ્યક દર્શનનો મહિમા રહ્યો જ નહીં. બોલો, એવું બોલ્યા. બહારનો સમ્યક્તનો જે છે એનો મહિમા જ દુનિયાને ન રહ્યો. એટલે કહેવાનો અર્થ એવું છે કે ખરેખર આપણે વિચારીએ ને કે જેનો મહિમા આવવો જોઈએ, જેની દ્રષ્ટિ અંદરમાં થવી જોઈએ, એનો મહિમા છે નહીં. અરે દુનિયાને ક્યાં! આ કિંચન્યમાં જે એક વાત આવી હતી ને કે તારી ચીજ રાગ રહિત આનંદનો નાથ, એનું જ્ઞાન એ જ્ઞાન, આવો ઉપદેશ મળવો એ દુર્લભ છે. ભૂપતભાઈ, આના ઉપર આપણું ધ્યાન ખાસ જોઈએ. આવો આ જાતનો ઉપદેશ દુર્લભ છે. મીનાબેન, થોડુંક મંથન કરજો, સાહેબે શું કીધું એ સમજાય છે? અંદરમાં સ્વરૂપની પ્રાપ્તિ તો મહા 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 દુર્લભ, પણ આ જાતનો ઉપદેશ મળવો એ દુર્લભ. એવું ને આ કિંચનના સંદર્ભમાં બહુ સરસ વાત આવી. મારું આમ માથું ફર્યું ત્યારે તો આમ કે ગુરુદેવશ્રી આમાં શું કહેવા માગે છે. ધવલાજીને ત્રિકાળવર્તી સૌ અરહંતાનમ, ત્યાંથી જ ગુરુદેવશ્રીએ વાત શરૂ કરી. જો પાન નંબર 310, 107 નંબરની ગાથા. અપર્ણગમુ પરણાણુ વિયાણઈ જેણ તિણ્નિ વિમિલ્લિ વિજાણી તુહ અપાણાણે તેણ. થોડોક ગાથાનો હું અર્થ વાંચું છું. આત્મા નિયમ સે જ્ઞાન કે ગોચર હૈ. આત્મા પરમ, પરમ એટલે શ્રેષ્ઠ, સમ્યક જ્ઞાનસ્ય ગમ્ય. ટૂંકમાં અપ્પાણાણઃ ગમ્મુ, જો સુવિચાર છે. અપ્પાણાણહુ ગમ્મુ, આત્મા તો જ્ઞાન ગોચર છે. યાદ રાખજો, જ્ઞાન એટલે જ્ઞાન નહીં, અનુભવ, અનુભવ ગોચર છે.
સ્વાનુભૂત્યા ચકાસદ. એનો અર્થ છે પરણાણુ વિયાણઈ જેણ, જે જ્ઞાન વડે જાણે છે. તિન્નિવી મિલ્લવી, ત્રણેય છોડો, ત્રણેયને મૂકો. કઈ ત્રણેયને મૂકો? બોલો બોલો, કયા ત્રણને મૂકો? ધર્મને મૂકો, અર્થને મૂકો, કામને મૂકો એમ કહે છે. પુણ્યને પાપને મૂકો એમ કહે છે. અચ્છા, જાતને પ્રશ્ન પૂછો, હાજી અર્થ મુકાતું નથી અને કામ મુકાતું નથી, ધર્મને મૂકવાની વાત તો બહુ મોડી છે. શું કીધું? સમજાણું કે નહીં? અર્થ પૈસા, પૈસો મારો, પરમેશ્વરને હું પૈસાનો દાસ. દિવાળીની રાતે તો આખી રાત કોઈ દિવસ બેસીને સામાયિક કરે, સ્વાધ્યાય કરે કોઈ દી? લક્ષ્મીની પૂજા કરે, સરસ્વતીને વરે કોઈ દી? તને જ સરસ્વતી નહીં વરે, કેમ કે તું લક્ષ્મીનો દાસ છે. સરસ્વતીની જેને પડી હોય એ જગતથી ઉદાસ હોય છે. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો, સુખિયા સદૈવ એસે જીવ સમકીતી હૈ. ખરેખર તું લક્ષ્મી દાસ છે, તો સરસ્વતીનો ઉપાસક નથી. જેને સરસ્વતીની ઉપાસના કરવી હોય, લક્ષ્મી એની ઘરે પાણી ભરે. લક્ષ્મીજી એની ઘરે પાણી ભરે, બહાર જ ઊભી રહે સાપની જીભની જેમ. સાપની જીભ તમે જો કોઈ દી મોઢામાં ન હોય મોઢામાં. અરે સમજાય છે? પણ લપ 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 કરતી જ હોય. એમ જેની પાસે અઢળક પૈસા હોય ને, એને હરવાનું, ફરવાનું, ખાવાનું, આ કરવાનું, ઓલું કરવાનું, નવી ગાડીઓ, નવા મકાનો, હા, બેડરૂમના, લિવિંગ રૂમના, ટીવીના શકલ સુરત, વિષય ભોગો. આ મોબાઈલો બધા દર 6 મહિને બદલાઈ જાય, મકાનો બદલાઈ જાય. એ શું છે? એ ભોગ લોલુપતા છે, એ ભોક્તૃત્વ બુદ્ધિ છે, એ પરિગ્રહાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે. અહીંયા કહે છે એ કામ પુરુષાર્થને છોડ, અને એના હાટું જે કાળી મજૂરી કરીને અર્થ તું કમાવે છે ને એને છોડ. અર્થને છોડ, કામને છોડ, અને ગજબની વાત તો કરી, તું જે શુભ ભાવ અને પુણ્ય પરિણામો કરે છે ને એને છોડ. ધર્મ, અર્થ, કામ ત્રણેયને છોડ, તો તું વીતરાગતાના દરબારમાં આવી શકે. એ ત્રણથી ખસ, એકમાં વસ, બસ આવશે અતિન્દ્રિય આનંદનો રસ. દ્વાદશાંગનો એટલું જ છે કસ, હવે તો બસ. કેટલી સરસ વાત છે. મેં વારંવાર આ 10 વખત ગાથા માટે વાંચું છું કે આપને મૂળ વાત એ ખ્યાલમાં આવી જોઈએ. રાણપુરની વાત કરી હતી, અપાસરાની, બહુ સરસ. હા, આ હાડકામાંથી ચમક ચમક થાય ને, ભૂતળા ભૂતળા કાંઈ હોય નહીં એમાં, એ ફાસફૂસ હોય, ફાસફૂસ. ગુરુદેવશ્રીના મુખેથી બહુ સરસ લાગે, ફાસફૂસ. હા, નાટક સમયસાર જો 312, ગજબ છે, ગજબ. નાટક સમયસારને તો આમ કંઠનો હાર બનાવો. તાકારન જગપંત ઇત ઉત શિવ માર્ગ જો, પરમાદિ જગ કો ધુકે અપરમાદિ શિવ ઓર. અપ્રમાદી મોક્ષ તરફ, અને પ્રમાદી જગ કો ધુકે. ધુકે એટલે ઢળે, જગતમાં જગત પ્રત્યે ઢળે. કોણ? પ્રમાદી. અડધી કલાક બેસીને સ્વાધ્યાય કરો એટલે ટાંગા દુખે, કલાક ઊભો ઊભો ગપ્પા મારે તો એને કાંઈ માથું નહીં દુખે, ઉલટાનું ફ્રેશ થાય. હાચો ચોવટીઓ છે. કાલે રાવળિયા આવ્યા હતા, આજે ચોવટિયા. કાલ રાત્રે રાવળિયા આવ્યા હતા. મારી પાસે શબ્દોનો ભંડોળ એવો છે, મગજ ફરી જાય તમારું. કાલના રાવળિયા, આજના ચોવટિયા. અને જે ચોવટિયા હોય ને એ મંગલાચરણ રાવળિયાથી કરે. જય જિનેન્દ્ર, કેમ છો? તબિયત પાણી સારા? દવા ચાલુ છે? બસ એ રાવળિયાનો પહેલો મંત્ર, પછી ચોવટિયા. ઓલી પ્રસ્તાવના, પછી સમયસાર. સમયસાર ને અસમયસાર, સંસાર. કેવું પંચાત પ્રેમી છે. અત્યારે એક બેન ઓનલાઈન હશે જ 99%. મેં સ્ટેટસ ઉપર એક મંદિર મૂક્યું હતું હમણાં 2-3 દિવસ પહેલાં.
તો જનરલી શું છે કે કોઈ સ્ટેટસ ગમે એટલે આપણે હાથ જોડીએ, નમસ્કાર કરીએ, અહોભાવ વ્યક્ત કરીએ. એને ખબર નહીં કર્યું ન કર્યું, પણ એને મને પૂછ્યું આ મંદિર ક્યાં છે. મેં એને એવો જોરદાર જવાબ આપ્યો, પંચાતની મૂકને હવે પંચાત પ્રેમ. લેડીઝ લોકોની ટેવ હોય, આમ કંઈક નવી વસ્તુ ખાય એટલે તરત જ રેસીપી. કેમ આ રેસીપીનો કેમ મહિમા નથી આવતો? આ 107માં 106માં જે રેસીપી આપીને ક્ષણ માત્રમાં તારે જો આત્મા જોઈએ જોતું હોય તો આમ કર. આ રેસીપી સાથે વળગીને રહીને તું અને આ રેસીપીની નોંધ કર. પણ શું કરીએ પંડિતજી, જેને જેનો રંગ એને એનો સંગ. હા, ઉષ્ટ્રકંટક ન્યાય. ઊંટની સામે તમે લીલી સરસ મજાની ઘાસ નાખો ને, કાંટાળા ઝાડવામાં મોડું ખૂંચીને કાંટાઓમાંથી પાંદડા વીણી વીણીને ખાવાની જેની ટેવ હોય, ઊંટડા જેવી ટેવ, એને બેસીને ઘાસ ખાવાનો સૌભાગ્ય જ ક્યાં છે? શું સમજાણો? આ ન્યાયની બહુ ઊંચી વાત કરી મેં તમને. મીનાબેન, ઘરે બેસીને શાંતિથી 2 રોટલા ખાઈ શકે, પણ નહીં, એને ધંધે જવાનું જ છે. પણ નોકરોને ભરોસે થાય છે ને? નહીં વંદના, તું નહીં સમજ. ભરતકુમાર શું જવાબ આપે? વંદના, તને ખબર ન પડે, તું ધંધામાં માથું નહીં માર. હવે એ શ્રીમતી એને માર્ગે લઈ આવે સ્વયંબુદ્ધ મંત્રીની જેમ, તો એ ભાઈ સાહેબને કર્મધારા બલવાન હોય ને, કર્મધારા. અને એક વાત યાદ રાખજો, આદિનાથ જેવા આદિનાથ પણ મરીચીને ન સમજાવી શક્યા, તો આ પંચમકાળની શ્રીમતી પોતાના શ્રીમાન શેઠને શું સમજાવી શકે? અને પંડિતજીની તો ડુગડુગી ક્યાં વાગે? જગ મેં નાના જીવ વિચરતે હૈ. ભરતકુમાર, અપની અપની મરજી જીતે. મને દિલીપભાઈની વાત યાદ આવે. દિલીપભાઈ આરજેએસ, આ ઘી કાંટા રોડ ને, ઘી કાંટા રોડ ઉપર એનું જે શોપ, વર્ષો પહેલાંની વાત છે, લગભગ જો 2000 નહીં, 89, 90, 91, 92ની વાત કરું છું, 91, 92ની વાત. સાવ શરૂઆતમાં જ 88, 89માં 89, 91માં આવ્યા આપણે. નહીં 96, 97, 97માં આપણે આવ્યા. 96 કે 97 કંઈક, હા 97 જૂન મહિનામાં, 7th જૂન. તો લગભગ 98, 99ની વાત છે. પંચકલ્યાણ પૂરા થયા હતા આપણે. તો એકલો હતો, આમ સહેજ આટા મારવા માટે, એમ વોકિંગ માટે આમ જાઉં, કંઈક ખબર તો હતા જ નહીં રસ્તા બસતા. બજારમાંથી જઈએ, કંઈક 2 વસ્તુ લઈને આવીએ, સાબુનનું ડટ્ટો વટ્ટો. તો કાચમાંથી મને દિલીપભાઈ દેખાણા. રોજ સ્વાધ્યાયમાં બેસતા, રોજ સ્વાધ્યાયમાં આવતા, આપણા સ્વાધ્યાયમાં બેસતા. કાચમાંથી દેખાણા. મને એમ થયું કે હલો, ઓહો દિલીપભાઈની દુકાન. અંદર પગ મૂક્યો તો એના હાથમાં નોટોનું બંડલ હતું. મેં એને એટલું જ પૂછ્યું, દિલીપભાઈ તમને ઓલું વાક્ય બહુ ગમે છે ને, હમ કહા જહાં હમારા ઉપયોગ, હમ કેસે જૈસે હમારે ભાવ. એ શ્રીમતી અત્યારે સાંભળતા હશે ત્યાં સોનગઢથી, મિતાભાઈ, કે હમ કહા જહાં હમારા ઉપયોગ, હમ કેસે જૈસે હમારે ભાવ. એ તારે 6 મહિના મેં બહુ ચલાવ્યું હતું અહીંયા. સાવ નવા હિન્દીમાં જ વ્યાખ્યાનો થતા આપણા, હવે કાઠિયાવાડી થયા. તો મેં એને પૂછ્યું, દિલીપભાઈ તમને વાક્ય બહુ ગમે ને, તો તમારા હાથમાં તો નોટોનું બંડલ છે, મને એટલું બતાવો, તમે હજી કેટલા વર્ષ સુધી નોટોનું બંડલ તમારે ગણવામાં કાઢી નાખવા છે? મીનાબેન, બીજે જ દિવસે ચાવી એને નીરવને સોંપી દીધી અને મને કહી દીધું, પંડિતજી હવે એ ઉપાધિ હું ઓછી કરું છું, અને હવે 4-6 મહિનામાં જ એક દિવસ એવો આવશે કે હું દુકાને પગ નહીં મૂકું. અને ખરેખર 6 મહિના પછી એ દુકાને પગ જ નહીં મૂક્યું, અને બધું જ મૂકી દીધું, છોડી દીધું બધું. હજારો લાખો વ્યાખ્યાનો તમને અંદરમાં કામ નહીં કરે, એક વાક્ય, એક વિચાર અંદરમાં ક્રાંતિ લાવે. એટલે અક્ષર માત્રમ મંત્રમ, જિનાગમનો અક્ષર માત્ર મંત્ર હોય છે. એટલે આ પાનું છે ને, તમે લોકો ખોલીને બેઠા છો 312, સૌથી ઉપરનું વાક્ય જુઓ, ધર્મીની આવી દ્રષ્ટિ હોવી જોઈએ. ઓહો હો, શું કીધું? ધર્મીની આવી દ્રષ્ટિ હોવી જોઈએ. બોલો, આટલા વાક્યમાં કેટલો આમ સરસ મજાનો ભાવ આમાંથી નીકળે.
પછીના ફકરામાં જો નાટક સમયસારમાં એક ફેરી બતાવ્યું હતું જગપંથ જેને આનંદનો નાદ જાગી જાગી જાગ્યો છે, આ જાગી જાગી જાગ્યો છે, ગ્રંથિ ભેદ રાગની એકતા તૂટી ગઈ છે, સ્વભાવ આનંદના નાથની જાગ્રત દશા ચારિત્રની રમણતા આનંદની પ્રગટ થઈ ગઈ છે. એને પણ જરી પંચમહાવ્રતના વિકલ્પ આવે છે, પણ એ જગપંથ છે. બોલો, પોતાના પછી પાલેજની બધી વાત કરી. 5 વર્ષ થયા રહ્યા નટુભાઈ, હા 9 વર્ષ રહ્યા દુકાન ઉપર, 5 વર્ષ તો દુકાન પણ ચલાવી. હા, ઉઘરાણી માટે જતા, નાની ઉંમરના શેઠ 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 કહેતા, દુકાન ચલાવતા, પણ બધી રાગ અને દ્વેષની વાતું. આ ગુરુદેવશ્રીની જો તમે 17 થી 22 વર્ષની ઉંમરમાં જે 5.5 વર્ષ ચલાવ્યા, સમજાય છે? ક્યાં કહા પ્રવીણજી? आपके पास पेज खुला हुआ है 312 पेज, नीचे देखिए आप क्या क्या कह रहे हैं गुरुदेव श्री. 17 से 12 वर्ष तक दुकान में रहे, પણ બધી રાગ અને દ્વેષની વાતો. એ ભરતભાઈ, આ ગુરુદેવ શ્રીનું પારદર્શી વ્યક્તિત્વ, આ છે વ્યક્તિત્વ, કહેવાય ગુરુદેવ, આને કહેવાય ગુરુદેવ. પિતાજીની આની તેની ઘણી બધી વાત, પછી ઓલા ભાગીદારની વાત કરી, ફઈના દીકરા, એ બધા વર્ષે કેટલી વાર, પણ એકલા પાપ લોહવાટ. ઓહો હો, શું છે લોહવાટ? આખું દી આ લીધું ને આ દીધું ને આ કર્યું. બોલો, એક દિવસમાં 500-500નો ગલ્લો આવે, પણ એ ધૂળ ધાણીમાં કાંઈ નહોતું. ભૂપતભાઈ, ગુરુદેવ બોલે છે પાપના પોટલા હતા. અચ્છા, હું અત્યારના ગલ્લા પ્રેમીઓને પૂછું છું, રોજ લાખનો ગલ્લો નીકળે, લાગે છે પાપ છે? બોલો ભરતભાઈ, તમે જ દાખલા તરીકે બેઠા છો, પૂછો. તમારે શું નામ? જમાઈ રાજા નયન, નયનને પૂછો તમે. બોલો રાજુભાઈ, તમે આ 50 વર્ષ દુકાન કરી, 1000ની જગ્યાએ 10,000ની કમાણી થાય, મૂકો લાપસી, બાયડી રાજી રાજી થાય તમારે માટે. હા, 1,00,000-2 લાખના ઓપરેશનની જગ્યાએ 5 લાખ આવી જાય તો નીરવ કહે મૂક લાપસી, આજે આજે તો આપણે લાપસી ખાવી છે. અરે પરિગ્રહાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે, પાપ છે, એ નરકનો દરવાજો છે, પાપના જ એકલા પોટલા. બેન, हर पाप को सारा जगत ही बोलता है पाप है, पर विरल ज्ञानी बुद्ध कहे कि पुण्य भी तो. બહુ અઘરું છે, બહુ અઘરું છે. અચ્છા, એક વાત પૂછું, થોડુંક વિરોધાભાસી, તમારો દાખલો લઈને, નામ નહીં લઉં, દાખલો લઈને. શ્રીમાન રોજ 24 કલાક કમાવા જાય, તમે મને દેખાડો કરવા માટે કહો પંડિતજી જો ને સાંભળતા જ નથી, સમજતા જ નથી, તમે થોડુંક એને સમજાવો, થોડુંક સ્વાધ્યાય કરે, થોડુંક ગુરુદેવશ્રીને સાંભળે, આમ તેમ. હવે 24 કલાક ઘરે જ જો બેઠા રહે તો તમને સહન થશે? હવે પંડિતજીને બોલાવો, હવે પંડિતજીને કહો ઘરે બેઠા ન રહે, એને પાલિતાના જવા દો, દીક્ષા લેવા દો, એમ કહો ને તમે. નહીં 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 નહીં, પોતાનો વર 24 કલાક ઘરે બેઠો રહે, એ તો નહીં જ ને પાલવે. હા, દુકાને જવો જોઈએ. તો તારો અંતર્મન એમ કહે છે 1-2 કલાક આ ધર્મ કરે તો પુણ્ય બંધાશે અને લાખોની જગ્યા કરોડો મળશે. તું તો એમ ઈચ્છે છે. આ અંદરનો પોસ્ટમોર્ટમ આ છે. આજે કોઈ પણ મા બાપને પંડિતજી છોકરાને થોડુંક મંદિરે આવવા માટે કહો ને, કેમ મંદિરે જ આવવા માટે? કેમ આને લઈને તમે દીક્ષા અપાવો એમ કેમ નથી કહેતા? એમ નથી કહેતા કે જયપુર મોકલો ભણવા માટે, તમારી જેમ શાસ્ત્રી ભણાવીને એને ગણધરની ગાદી. નહીં નહીં, અમારે પંડિત નથી બનાવવું, અમારે ગણધરની ગાદી, એને તો કરોડપતિ જ બનાવવું છે. અમારે સદાચારી રહે, સંયમી રહે, વ્યસનના રવાડે ન ચડે, આડા પાટે ન ચડે, અને થોડું ઘણું ધર્મ કરે, અને 24 કલાક પછી પાપના ખજાન ખોદે, કરોડપતિ થઈ. અમે તો બસ એટલું ઈચ્છીએ છીએ, પાપની જ વાસના છે. અને આ વાત અમને ભારીલ સાહેબે એટલી દાંડી પીટીને સમજાવ્યા છે. કોઈ શેઠિયા તમારી પાસે આવે, પોતાના છોકરા માટે એમ કહે કે તમે આવો આને ભણાવો અને ફલાણ ઢેકણું, બિલકુલ નહીં કરવાનું. ગણધરની ગાદીએ આવવું હોય તો આવવા દો, એણે ઘરે જઈને નહીં ભણાવવાનું. શું સમજાણું? મને રાજકોટમાં 50 લોકોએ કીધું છે, 50 લોકોએ, નામ છે મોઢામાં, આવો તમે છોકરાને ઘરે ભણાવો. ભણવાનો ઠેકાણો ઘર નથી, સ્વાધ્યાય ભવન છે. ગરજ હોય તો અહીંયા આવો.
આ આલી દુવાલીની વાત નથી, આ બહુ અગમ નિગમની વાતો છે. ગરજુ જીવનું કામ છે આ મીનાબેન, તીખી ધગશવાળાનું કામ છે આ વર્ચ્યુઅલનો કાળ નથી, આ એકચ્યુઅલનું કામ છે આ. ઓય ભૂપતભાઈ શું કીધું? હા, આ વર્ચ્યુઅલનું કામ નથી, આ એકચ્યુઅલનું કામ છે. સ્વાનુભવ પ્રત્યક્ષ એટલે એકચ્યુઅલ. ઓનલાઈન એટલે લાઈન વિનાના, ઓનલાઈન એટલે લાઈન વગરના, ડાયવર્ઝન થયેલા, ડાયવોર્સ લીધેલા તત્વ સાથે. બહુ કડક શબ્દોમાં બોલું છું. ડાયવર્ઝન છે, આ હાઈવે નથી. ગુરુદેવ કહે છે કે હાઈવે ઇઝ માય વે. આજે અરહંતોનો જે હાઈવે છે એ હાઈ ફાઈ જે વે છે એ માય વે છે. કાલ રાત્રે શું કીધું હતું? જ્ઞાનીની દૃષ્ટિએ જોવું, પોતાની નજરે નહીં જોવું. તારી આંખમાં દૃષ્ટિ જ ક્યાં છે? આંખે નંબર આવ્યા છે, ડૉક્ટર નક્કી કરશે કે તમે નક્કી કરશો? અચ્છા, નક્કી ડૉક્ટર કરશે. નંબર કોને આવે? નંબર તને જ આવે, પણ તને નંબર કેટલા આવ્યા છે એ નક્કી કોણ કરશે ભૂપતભાઈ? તો ચશ્મા ડૉક્ટર કહે એ નંબરવાળા પહેરવાના કે આપણને જે ફાવે એ નંબરવાળા? મારો એક મિત્ર હતો, બહુ નોનસેન્સ દાખલો છે, એ બહુ અબોધ હતો. અનુભવ એનું નામ ગજબનો. અનુભવ મારી સાથે જુનિયર વિદ્યાર્થી, બહુ મારી સાથે બહુ આદર સાથે રહે, જુનિયર હતો. તો એક વખત બધા વિદ્યાર્થીઓ શૂઝ ખરીદવા માટે ગયા. તો ઓલા શૂઝવાળાએ કીધું કે ભાઈ જો 7 નંબરના 240, 8 નંબરના 260 અને 9 નંબરના પણ 260 જ. હવે એને 8 નંબરના ફાવતા હતા. એને એમ થયું કે 9 નંબરના પણ 260ના છે તો આપણે ખરીદી લઈએ. લઈને આવ્યા. પેંગડા પગ નાખે તો પગમાં ચડે જ નહીં. કે 9 નંબરના પણ મને સસ્તા મળ્યા છે. અરે સસ્તા છે પણ એ મોંઘા છે, કેમ કે પગ તો આવવા જોઈએ ને તારા. ખ્યાલમાં આવ્યું કંઈક? બહુ સરસ આ ધર્મ અર્થ કામ મોક્ષ અંગે ગુરુદેવશ્રીજે બધું આમાં આપણને પાંડવ પુરાણ આજે સમજાવ્યા. 3 ભાઈઓ અને 2 ભાઈઓ, હા, 2 ભવ વધી ગયા, કેટલો આમ આત્મદશા સિદ્ધપદ પછી પ્રાપ્ત કર્યો. એ આખો પ્રકરણ બહુ સરસ છે. થોડુંક આ પ્રકરણ જો 314 નંબરના પાને વચ્ચે. ભાઈ અનંત કાળમાં કદી કર્યું જ નથી, એમને એમ જન્મ ધારણ કર્યા, મનુષ્યપણું અનંતવાર મળ્યું. બધું મળી ગયું બધાને આમાં લખેલું. હા, અનંતવાર મળ્યું. આ કાંઈ પહેલું મનુષ્યપણું નથી. અનંતકાળ અનાદિ 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 અનાદિ. આમ જુઓ તો અનંત 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 ભવ ગયા તો અનંત ભવ મનુષ્યના થઈ ગયા. અબજોપતિ શેઠ પણ અનંતવાર થઈ ગયો. ભિખારો 100 વાર માંગે ને 1 વાર કવળ મળે એવો ભિખારી પણ અનંતવાર થયો. અનંતકાળ કોને કહે પ્રભુ? કેટલો કાળ આમ જુઓ, કાલ પછી 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 ભવ 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 અનંત ભવ. એણે કોઈ દી વિચાર કર્યા છે. જ્યાં જન્મ્યા ત્યાં થઈ રહ્યો. અમે વાણિયા, અમે આવા ને અમે વેપારી, અને અમે વેપારી કરી છીએ. અમે ધંધામાં પૈસા મળ્યા ને છોકરા અમારા મરી ગયો એમ નેમ. ભાવ મરણ એક જ શબ્દ બોલ્યા ગુરુદેવ. શું કીધું? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો રાચી રહ્યો. આ બહુ અદ્ભુત વાત. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. પછીના પાના ઉપર છે 316. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહો. વધવાપણો સંસારનો નરદેહને હારી જવું, એનો વિચાર નહીં અહો. એક ક્ષણ પણ તમને અહો. શ્રીમદજીને એકવાર પ્રશ્ન પૂછું, તમે આ ધંધો વેપાર કરો છો તો તમે ધર્મી? પાના નંબર જો 317 ઉપર. તમે આ ધંધો કરો ને તમે ધર્મી? બાપુ પ્રભુ નાળિયેરમાં ગોળો ભિન્ન. ઓલો શબ્દ બોલ્યા ગુરુદેવજી, કયો ઓલો? ગટગટિયા. અંદરમાં બધા છૂટા. અમે ભિન્ન રહીએ છીએ. એમના જીવનની સ્થિતિ બહુ જાણીએ છીએ ને અમને તો બધાનો પરિચય છે. આ બધું કેટલું સરસ. હા,
પછીના ફકરામાં જો ગુરુદેવના વાક્ય સાંભળવા જેવા છે. શિષ્યને ગુરુ કહે છે, ગુરુને શિષ્ય પ્રાર્થના કરી, પ્રભુ અમને આત્મજ્ઞાન બતાવો ને. અમારી પાસે આ એક વસ્તુ છે, અમે રાગની ક્રિયા કરી કરીને અનંતકાળ ગયો નાથ, પણ અમારા જન્મ મરણના અંત ન આવ્યા. પ્રભુ તો જન્મ મરણના અંત આવે એવી ચીજ જ્ઞાન અમને બતાવો, અને તે અલ્પકાળમાં બતાવો. વાહ, અમને તો અલ્પકાળમાં, લાંબુ લાંબુ નહીં કરો, બરોબર. અમારી આયુષની સ્થિતિ મોટી નથી, નાની સ્થિતિ છે મહારાજ. આ મનુષ્ય દેહ આંખ વિછાઈ જશે, ખલાસ થઈ જશે, તો અલ્પકાળમાં અમારા જન્મ મરણ મટી જાય એવું બતાવો. ગુરુ કહે છે, સાંભળ સાંભળ ભાઈ, તારામાં જે શુભ અને અશુભ ભાવ થાય છે, શરીર વાણી મન કુટુંબ, એ તો પર, એ તો ક્યાંય રહી ગયા, પણ ઓલા ધર્મ અર્થ કામ મોક્ષ ત્રણેયને પણ તું છોડ. કેટલું આમ સહેજે સમંદર ઉલસ્યો. હા, એ કાવ્ય ગુરુદેવશ્રી આજે બોલ્યા, કેવું આમ કાવ્યમય, ભક્તિમય, વૈરાગ્યમય. મને તો આજના પ્રવચનમાં તત્વજ્ઞાન કરતાં વૈરાગ્ય ઉછળતું વધારે લાગ્યું. અને વૈરાગ્ય ઉછળે તો તત્વજ્ઞાન ઉછળે, કેમ કે તત્વજ્ઞાન જીવે ક્યાં? વૈરાગ્યની ઉર્વર ભૂમિમાં જ જીવશે. વૈરાગ્ય એટલે પરથી ખસવાની વૃત્તિ, સંવેગ ભાવ, નિર્વેગ ભાવ. તો સમ્યક્તનો મહિમા, આજે એક શાહિક સમ્યક્ત લબ્ધિની આપણે પૂજા કરી છે, બહુ અપૂર્વ આનંદ આપણે લીધો. ગુરુદેવ એક વાક્ય બોલ્યા છે આજે, દુનિયાને બહારની પ્રવૃત્તિને એટલો રસ પડી ગયો છે કે એને યથાર્થ દ્રષ્ટિ અને સમ્યક્તનો મહિમા જ નથી. समकित से कब निज आत्म का श्रृंगार करोगे, संयम की तरणी ले कब भव जल पार तरोगे. सुन चेतन ज्ञानी क्यों बात न मानी, लगते हैं तुझको भोग के साधन जो सुहाने. પેકેજ, પ્લેસમેન્ટ, પગાર, પેમેન્ટ બધાય પપ્પા. लगते हैं तुझको भोग के साधन जो सुहाने, लुटवाता है इन गलियों में सद्गुण के खजाने. ऐसी गलती जीवन में और कितनी बार करोगे, संयम की तरणी कब ले कब भव जल पार तरोगे. રાજુભાઈ, પગ પગ પર ભૂલ ભૂલૈયા હે, અટકવાના રસ્તા, ઓખળા ઓખળા. મને એક બેને કે કોકે મને પૂછ્યું હતું, ઘણા બધા ઓખળા છે, ઉપયોગ બહુ ભમે છે, તમે ટૂંકમાં સમજાવો. વ્યક્તિગત વાત કરી હતી. ઓખળા નાના મોટા, નદીનો દુર્ભાગ્ય એવો એ પહાડને મૂકીને વહેતી થઈ હોય, પણ નીચાણવાળા વિસ્તારમાં ઓકળા એટલા મળે કે એના બધા પાણીને તો સમંદર સુધી જઈએ ન શકે. કેટલો દુર્ભાગ્ય છે એનો. એમ આપણે સ્વાધ્યાય માટે, પૂજા આરાધના માટે આવ્યા હોય, પણ દુનિયાના ઓકળાઓ એવા મળે આપણા ઉપયોગને ખાઈ જાય. पग पग पर भूल भूलैया है ये दुनिया की राहें, पथ भ्रष्ट बनाती हैं तुझको कंचन कामिनी की चाहें. કંચન અને કામિની સામ્રાજ્ય બેનો છે. બદનામ પથિક હોગે યદિ જગ કી ધાર બહોગે. મને એક વાત બતાવો ભૂપતભાઈ, જે કરોડપતિઓ બધા પોતપોતાના 5 બેડના બંગલા, શું કહેવાય, સિલ્વર હાઇટ્સ કહેવાય, ગોલ્ડન હાઇટ્સ કહેવાય, શું કહેવાય? ફિલિંગ્સ તો ગોલ્ડન હાઇટ્સના જ હોય, રહીએ સિલ્વર હાઇટ્સમાં, પણ ફિલિંગ્સ તો આપણા, અરે આપણું હાલે તો પ્લેટિનમ હાઇટ્સ, અરે આપણું હાલે તો ચંદા મામા ઉપર પ્લોટિંગ લઈ લઈએ આપણે. હા, સાચું બતાવો મીનાબેન. આ સ્વાધ્યાય, આ સત્સંગ, આ પ્રક્ષાલ, આ પૂજા, હું બધું મૂકીને એક સુનિલભાઈ શાસ્ત્રી 5 બેડનો બંગલો
સિલ્વર હાઇટ્સમાં લઈ લીધું, બરાબર, ટ્વિન ટાવરમાં લઈ લીધું, સમજો. તો કલ્પના કરો, કેવળ લઈ લીધો, પછી પ્રક્ષાલ નહીં, પૂજા નહીં, સ્વાધ્યાય નહીં. તમે સહન કરશો? સમાજ, તમે મુમુક્ષુ સહન કરશો પંડિતજીનો એવું લાઈફ, હાઈ ફાઈ લાઈફ? બોલો મીનાબેન, બોલો શૈલાબેન. અરે પંડિતજી હાવ ગયા, હવે તો એવા લોભિયા થઈ ગયા છે, બંગલા બનાવીને હવે બાયડી અને બધું ભોગમાં ઉતરી ગયા છે. તો તમે એક વિદ્વાન પ્રત્યે સહન ન કરી શકો? વિદ્વાન સમાજની ભોગ વૃત્તિ કેવી રીતે સહન કરે? આ તત્વ કેમ સહન કરે બતાવો તમે? હા, બદનામ પથિક હોગે તુમ યદિ જગ કી ધાર બહોગે. જગતના ગાંઠ પણ પાછળ તમે દોડશો તો બદનામી સિવાય કાંઈ નહીં મળે તમને. એટલે મારો તો પ્રણ છે, છેલ્લા શ્વાસ સુધી આ તત્વજ્ઞાનને મૂકીશ નહીં. જ્યાં સુધી અહીંયા ક્ષેત્ર પરાવર્તન છે, એક સેકન્ડ માટે મૂકવાનું નહીં, મૂકીશ જ નહીં. પ્રાણ છૂટશે તો ગણધરની ગાદીએ છૂટશે. જેને જ્યાં રખડવું હોય ત્યાં રખડે. બદનામ પથિક હોગે યદિ જગ કી ધાર બહોગે. સંયમ કી તરણી લે કબ ભવ જલ પાર તરોગે. સુન ચેતન જ્ઞાની. કવિ પૂછે છે, ક્यों बात न मानी. કહેવાનું કામ તમારું, માનવાનું નહીં માનવાનું કામ અમારું. આવા ઘાટ છે બધા. બહુ દૃષ્ટિનો મહિમા, જ્ઞાનનો મહિમા, ચારિત્રનો મહિમા, વૈરાગ્યનો મહિમા ખૂબ અંદરમાંથી લાવવા જેવો છે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.